મહુવા શહેરના શ્રી બાવળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહુવા શહેરના જાણીતા અને પીઢ પત્રકાર એવા એનડી જોશી અને તેમના પરિવારજનો દ્વારા તેમના પરિવારજનોના પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે આ સપ્તાહ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા શહેરના શ્રી બાવળિયા હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન થયું છે. પિતૃઓના મોક્ષાર્થે એનડી જોશી અને તેમના પરિવારજનો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મહુવા શહેરના શ્રી બાવળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને ધર્મમય વાતાવરણ વચ્ચે પિતૃઓના મોક્ષાર્થે મહુવા શહેરના જાણીતા અને પીઢ પત્રકાર એવા નરેશભાઈ દયાશંકરભાઈ જોશી અને ત્રિલોત્માબેન નરેશભાઈ જોશીના પરિવારજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધર્મની ધરા પર હંમેશા ધાર્મિક કાર્યક્રમો થતા જ રહે છે, પણ વડીલોના આશીર્વાદ મેળવવા અને પરિવારજનોના પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ તારીખ 20/3/2026 શુક્રવારના રોજ થયો હતો, તો તારીખ 26/3/2026 ગુરુવારના રોજ કથા વિરામ પામશે. શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસાસને પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ મહેતા સંગીતમય શૈલી સાથે ધર્મના આચરણ સાથે લોકોને કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથા દરમિયાન વિવિધ પાવનકારી પ્રસંગોની ભવ્યતાથી ઉજવણી થઈ હતી અને થનાર પણ છે, જેમાં શ્રી કપિલ જન્મ, શ્રી નૃસિંહ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન ઉત્સવ, શ્રી રૂકમણી વિવાહ, શ્રી સુદામાચરિત જેવા પાવનકારી પ્રસંગો ધર્મમય વાતાવરણ વચ્ચે ભવ્યતાથી યોજાયા હતા. તો શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન રામપાસ રહો જગ્યાના મહંત શ્રી પૂજ્ય રાજુ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી ખીમનાથ મહાદેવના મહંત શ્રી પૂજ્ય ભગત બાપુ ખાસ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા અને મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા પણ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન એવા એનડી જોશી અને તેમના પરિવારજનો દ્વારા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણાનું સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. તો આ ધાર્મિક કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજ, વિવિધ સંસ્થાઓ, વિવિધ આગેવાનોએ એનડી જોશી અને તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. તો આજના કથાક્રમ દરમિયાન શ્રી બાવળિયા હનુમાનજીનું સાનિધ્ય ગોકુળ બન્યું હતું. આજના દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Happy
कृष्ण जन्म की बधाई हो। કોઈએ ઘરે જવાનું जीने जीने मोती चौकलिए तो आरती श्री कृष्ण जीने जीने चौकलिए
जय जय गिरिनारी ओम जय काना जून करो तुझ पार के मैया रे प्रभु के नैया रे नेति नेति वेद पुकारे नेति वेद पुकारे गोविंद गुण गावे ओम जय काना ओम मीठी मोरलिया मीठी मोरलिया ज्योति नाद्वारा ओम जय काना ओम जय काना ओम जय गौरम करुणावतारम संसार सारम हृदयं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थनमोस्तुते नारायण नमोस्तुते जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि च